નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર. ભંડારામાં પ્રસાદી લેવા ગયેલી મહિલાના ગળામાંથી સોનાની ચેન થઈ ગાયબ. એસઓજીએ શહેરના રાવપુરા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કરોડથી વધુના છેતરપિંડીના ગુનાનો વોન્ટેડ આરોપીને ગોવાથી ઝડપી પાડ્યો. વડોદરાના હોસ્પિટલમાં ડોક્ટરની હાજરીમાં જ સગર્ભાનું મોત થતા નિષ્કાળજીનો પરિવારનો આક્ષેપ. વાઘોડિયાના માળોદર ગામ પાસેની કેનાલ પર કારે ટક્કર મારતા બાઇક પરથી કેનાલમાં ખાબકેલા યુવાનનું થયું મોત. ગામમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. વડોદરાના લસુંદ્રામાં વર્ષોથી મહિલાઓ 2 કિલોમીટર ચાલી પાણી ભરવા જાય છે. કહ્યું, જે પક્ષ સમસ્યાનો હલ કરશે તેને મત આપીશું. હવે જોઈએ રાજ્યના સમાચારો. ગુજરાતમાં 27મી એપ્રિલથી ભાજપનો ઝંઝાવાતી પ્રચાર શરૂ. પીએમ મોદી, અમિત શાહ ગજવશે સભાઓ. જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન. ગુજરાત સરકાર દ્વારા વન વિભાગની 10 ટીમો બનાવી પહેલીવાર ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિન સર્વે કરાશે. સુરત પાલિકાના આરોગ્ય વિભાગે 12 વેપારીના ત્યાંથી કેરીના રસના 17 નમૂના લીધા. ભાવનગરમાં એક મહિનામાં 325 જેટલી પાણીની ફરિયાદ. રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો. વધુ 4 યુવાનોના થયા મોત. હવે જોઈએ દેશ વિદેશના મહત્વ સમાચારો. અમેઠીથી રાહુલ, રાયબરેલીથી પ્રિયંકાનું ચૂંટણી લડવાનું નક્કી. કોંગ્રેસે આંતરિક સર્વે બાદ લીધો નિર્ણય. 26 એપ્રિલ પછી થશે જાહેરાત. બંગાળના મુર્શિદાબાદમાં મતદાનની મંજૂરી નહીં આપીએ. રામનવમીએ હિંસાથી કલકત્તા હાઈકોર્ટ ભડકી. તાઇવાનમાં એક જ રાતમાં ભૂકંપના 80 ઝટકા અનુભવાયા. સૌથી મોટો 6.3 ની તીવ્રતાનો આંચકો. લોકોમાં ડરનો માહોલ. રામદેવ બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું. પતંજલિ વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી. અગાઉની માફી પર કોર્ટે પૂછ્યું હતું, માઇક્રોસ્કોપથી તો વાંચવું નહીં પડે ને. ડીઆરડીઓએ સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું. 6 સ્નાઇપર ગોળીઓ ભેદી ન શકે. આર્મી ચીફે કહ્યું, દેશ યુદ્ધમાં જવાથી ખચકાશે નહીં. હવે જોઈએ મનોરંજનના સમાચારો. આઈપીએલ 2024 માર્કસ સ્ટોઇનિસે ધમાકેદાર સદી ફટકારી. લખનૌને રોમાંચક જીત અપાવી. નિતેશ તિવારીની રામાયણમાં બાળપણની સીતાની ભૂમિકામાં 8 વર્ષની કિયારા જોવા મળશે. નોરા ફતેહીએ પાપરાઝીઓને ગંદી નજરે જોનારા કહ્યા. ઝૂમ કરીને એવા શોટ્સ લે છે જાણે કદી પહેલા જોયું ન હોય, કહીને ભડાશ કાઢી. ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની. એક્ટ્રેસ ડાન્સ કરતી જોવા મળી. અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા. સેન્સેક્સમાં 200 થી વધુ પોઈન્ટનો ઉછાળો. 73,900ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જેએનકે ઇન્ડિયનના આઈપીઓમાં રોકાણ કરવાની તક. તો આ હતી દેશની 20 મોટી ખબરો. મને અને હેડલાઇન ટીમને રજા આપશો. ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે. નમસ્કાર.